હિંમતભાઈ કટારિયા, પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। બોટાદ શહેર ખાતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું ગાંધી અને સરદારના ગુજરાતની અંદર આપ સૌ જાણો છો, નશાબંધી હોવા છતાં દરેક શહેરમાં, દરેક નગરમાં, દરેક ગ્રામ્યની અંદર ગલીએ ગલીએ દારૂનો વેપલો થઈ રહ્યો છે। દેશી દારૂ, લઠ્ઠાખાન જેવો દારૂ, ક્વોલિટી વગરનો દારૂ, જેમાં આ ભાજપની સરકાર ભાગીદાર છે। અમે સ્પષ્ટપણે આખું ગુજરાત કહે છે કે આ ભાગીદારી, સરકારની ભાગીદારીમાં દારૂનો વેપાર થઈ રહ્યો છે। સરકારના અધિકારીઓ પણ એની અંદર સામેલ છે અને નિર્દોષ ગુજરાતની નિર્દોષ પ્રજા પીસાઈ રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા આપણા બોટાદ જિલ્લાની અંદર જ એક લઠ્ઠાકાંડ થયેલું, કેટલા નિર્દોષ લોકો ત્યાં જીવ ગુમાવ્યા હતા। મોટી મોટી વાતો કરે સરકાર, આમ કરીશું તેમ કરીશું, પરિણામ શૂન્ય। દિવસે ને દિવસે આ દારૂનો વેપલો અનધિકૃત રીતે વધતો ગયો। પરિણામે અત્યારે ભાવનગરની અંદર 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 30 થી ઉપર લોકો હજી હોસ્પિટલની અંદર જીવન મરણની અંદર ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે આપણી સૌની, ગુજરાતના નાગરિકોની અને એક વિરોધ પક્ષ તરીકે અમારા કોંગ્રેસ પક્ષની પણ એક નૈતિક જવાબદારી છે કે આ અવાજ અમારે જોરશોરથી ઉઠાવવો જોઈએ, લોકોની પડખે રહેવું જોઈએ। અને આ ભાજપ સરકાર, જેને કહી શકાય કે ભાગીદારી સાથે વેપાર ગામડે ગામડે થઈ રહ્યો છે, એના અધિકારીઓનો, સરકારી તંત્ર ભાગીદાર છે અને આ દારૂનો વેપાર થઈ રહ્યો છે, તો હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ, રાજ્યના ગૃહમંત્રીએ, એવી સ્પષ્ટ અમારી જોરદાર માંગ છે। આવતા દિવસોની અંદર આ બાબતે પગલાં નહીં લેવાય, સંતોષકારક રીતે ગુજરાતની પ્રજાને સંતોષ નહીં થાય તો કોંગ્રેસ પક્ષ આક્રમક રીતે લડત આપશે અને એક ટીમ બનાવી જનતાએ જેવું આયોજન કરશે। ત્યારે આ સરકારને નીચું જોવું પડશે, એવો પરિસ્થિતિ અને એવું પરિણામ લાવશું। અમે અમારી કાંઈ પણ પરવા કર્યા વગર લોકોની પડખે રહેવા માટે, આ લોકોના દુઃખ અને દર્દની સાથે રહેવા માટે અમે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છીએ।